રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે। સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ વારસદાર ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા। આક્ષેપ છે કે અનફિટ જાહેર થયેલા સફાઈ કામદારના વારસદારને નોકરી આપવાનો નિયમ હોવા છતાં સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી। એટલું જ નહીં, બોગસ અનફિટ સર્ટિફિકેટ તૈયાર કરીને નોકરી અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। પારસ બેડિયાએ હોસ્પિટલ અને ભાજપના કેટલાક નેતાઓની મિલીભગત હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના દાવા મુજબ વિજિલન્સ તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાઓમાં ભરતી પ્રક્રિયા અંગે અનેક સવાલ ઉભા થાય છે। સૌથી મોટો સવાલ એ છે કે જો આક્ષેપો ખોટા છે તો વિજિલન્સ તપાસના પુરાવાઓ શું કહે છે અને જો ગેરરીતિ થઈ છે તો જવાબદાર કોણ? જૂન 2026માં 127 કામદારોના રાજીનામા મંજૂર કરાયા હોવાની વિગતો પણ સામે આવી। હવે જરૂર છે કે સમગ્ર ભરતી પ્રક્રિયાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી ક્યાંક ને ક્યાંક હવે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા જોડાઈ ગયા છે। પારસભાઈ, ભરતી કૌભાંડના તમારી પાસે પુરાવા છે, આપનું શું કહેવું છે સમગ્ર મામલે? સમગ્ર મામલે મારું એવું કહેવું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે બોગસ મેડિકલ કૌભાંડ છે, આ બોગસ મેડિકલ કૌભાંડ છે 2020માં થયું। 2020-21માં જયારે કૌભાંડ બહાર પડ્યું તે પછી વિજિલન્સ તપાસ બની અને વિજિલન્સ તપાસ ત્યાં પછી દર વખતે મારા માહિતી કરવામાં આવતી હતી કે ભાઈ જે વિજિલન્સ તપાસ છે એની મને તમે માહિતી આપો કે વિજિલન્સ તપાસમાં શું શું તપાસ કરી છે, એમાં કેટલા લોકો જે ભોગ બન્યા છે અને ભોગ બન્યા છે સફાઈ કામદારો એ શું નિવેદન આપે છે। પછી દર વખતે લોકો આજે મને એવો જવાબ આપતા કે ભાઈ ખાતાકીય તપાસ ચાલુ છે અને આમાં માહિતી આપી શકાય નથી। પરંતુ એક મહિના પહેલા 16 દિવસ પહેલા અમારા પાસે એવા પુરાવા આવ્યા જેમાં વિજિલન્સ તપાસ 2024 પૂરી થઈ છે અને જવાબદાર જેમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના બેનનો દૂર કહેવાય છે એવા મુકેશ પરમાર અને તેની ટીમ છે જે 2 લાખથી લઈ 3 લાખ સુધી જે કરોડોના વહીવટ કરી અને બોગસ મેડિકલ કાઢી અને સફાઈ કામદારને રાજીનામા મંજૂર કરાવ્યું છે। પારસભાઈ, બોગસ અનફિટ સર્ટિફિકેટની પણ આપણે વાત કરી છે કે ક્યાંક ને ક્યાંક બોગસ સર્ટિફિકેટ બની રહ્યા છે, તો આપ કોણ બનાવી રહ્યું છે? કૌભાંડ કોણ કરી રહ્યું છે? સૌથી પહેલા તો એક મોટો સવાલ આ છે। જનરલી એમાં એવું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા 2024માં 127 લોકોના રાજીનામા બોગસ મેડિકલના જે કેસો હતા કેન્સલ કરવામાં આવ્યા, નામ જોવામાં આવ્યા હતા। પણ એ જ પારસભાઈ, 127 રાજીનામા અને ક્યાંક ને ક્યાંક જે ભરતી કૌભાંડ થયું છે તે બંને વચ્ચે સંબંધ શું છે? ભરતી કૌભાંડ મતલબ એ ભરતી કૌભાંડ જે તમે વાત કરો છો, ભરતી મતલબ સ્પેસિફિક રાજ્યમાં જે વારસાઈ નોકરી આપવામાં આવે છે એ ભરતી કૌભાંડ। આ ભરતી એટલે જે સ્પેસિફિક રાજ્યમાં એના વારસાઈ નોકરી આપવામાં આવે છે એ ભરતી થાય છે, સરકારી નિયમ મુજબ ભરતી થાય છે, સરકારી કામદાર કહેવાય છે। એટલે જે એટલે બંને મામલો તો અલગ અલગ છે ને પારસભાઈ, કે એક જ મામલો છે? નહીં, એક જ સ્પેસિફિક રાજીનામા ભરતી કરવાની, સ્પેસિફિક રાજીનામા જે વારસાઈની ભરતીની વાત છે। વિજિલન્સ તપાસમાં શું સામે આવ્યું? વિજિલન્સ તપાસમાં અમને લોકોએ માહિતી લેખિત નથી આપી। અમારા દ્વારા 8-10 દિવસ પહેલા કરવામાં આવી હતી કે ભાઈ અમને લોકોને આ ખાતાકીય તપાસનો રિપોર્ટ આપો કે ખાતાકીય તપાસમાં કેના નામ ખુલ્યા છે, પણ મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીના બેનરોનો દુરુપયોગ કરી જે આગળ મુકેશ પરમાર જે આગેવાનો છે એ લોકો ના નામ હતા એના કારણે આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો આ મામલો દબાઈ ગયો છે કે પછી હવે આગળ કાર્યવાહી થઈ શકે છે? આપને શું લાગે છે? નહીં, મામલો દબાવવાનો એ લોકો પ્રયાસ કરતા હતા। એકચ્યુઅલી અમારી પાસે જે વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યો એમાં સ્પષ્ટ લખ્યું છે કે મુકેશ પરમાર છે, લલિત છે, પછી દીપક વાઘેલા છે, શ્રવણ છે, આવા જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એના નામ ખુલી ગયા છે અને તપાસમાં 2024 તપાસ પૂરી થઈ ગઈ છે અને આ લોકોએ જે બોગસ મેડિકલ છે રજૂ કરે છે સફાઈ કામદાર દ્વારા, બરાબર, એના ઉપર આઈપીસીની કલમ 467, 467, 477, 420 મુજબ ગંભીર ગુનાની કલમ દાખલ થાય એવું સ્પષ્ટ છે વિજિલન્સ તપાસમાં લખ્યું છે। આપ કેવા પ્રકારની કાર્યવાહી ઈચ્છી રહ્યા છો કે આ વ્યક્તિઓની સામે કઈ કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી હું તો એવું ઈચ્છું છું એ મહત્વનું નથી, પણ રાજકોટ મહાનગરપાલિકા અને જે મને લખી આપ્યું છે કે ભાઈ જે લોકોએ આવા બોગસ મેડિકલ છે રજૂ કર્યા છે, જે સફાઈ કામદારો છે, જે દલાલો એજન્ટો છે, એના ઉપર આઈપીસી કલમ 467 જેવા જે ગંભીર ગુનાઓ છે એ ગુના દાખલ કરવામાં આવશે એવું રાજકોટ મહાનગરપાલિકાએ મને લેખિતમાં પત્ર આપ્યો છે। જી બિલકુલ પારસભાઈ, જોડાવા બદલ આપનો આભાર।